હેલો ફ્રેન્ડ્સ, હેલો વાલા વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 અંગ્રેજીમાં યુનિટ 1 રીડ 1 નો ફર્સ્ટ લેસન શીખીશું. લેસનનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. હવે આપણે લેસન શરૂ કરીએ એ પહેલાં એક બાબત તમને જણાવવા માગું છું કે અહીંયા જે પાઠ છે, લવ એક ઇમોશન છે એવું આપણે જાણીએ છીએ, પણ આ જે ઇમોશન છે એ ઘણી બધી વસ્તુને ઓપરેટ કરે છે. ઘણા બધા પ્રોગ્રામ્સ માણસને લાઈફમાં આ જે લવ ઇમોશન છે એના થકી ચાલે છે, અને એના કારણે અહીંયા આ જે પાઠ છે, આ જે લેસન છે એને થોડો મેકેનિકલ મોડ આપવાનો પ્રયત્ન રાઇટર દ્વારા અહીંયા કરવામાં આવેલો છે. અહીંયા જે મેક્સિમમલી વર્ડ્સ છે તે તમે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર લેંગ્વેજના જોઈ શકો છો કે જેને આપણે સારી રીતે અંગ્રેજીમાં પણ સમજી શકીએ છીએ. તો અહીંયા લેસન શરૂ કરીએ છીએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ asks, can you install love? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એ અહીંયા આપણને કસ્ટમરને પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તું લવને ઇન્સ્ટોલ કરી શકે છે, એટલે કે લવને સ્થાપિત કરી શકે છે? એવું અહીંયા જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે તે પૂછે છે કસ્ટમરને. હવે જે કસ્ટમર છે એ રિપ્લાય આપે છે. કસ્ટમર રિપ્લાયસ or answers, I can do that. હું તે કરી શકું છું. I am not very technical. જો અહીંયા એક વર્ડ છે ટેકનિકલ. મેં અહીંયા હાઇલાઇટ કર્યો છે. તો આ જે ટેકનિકલ વર્ડ છે, ટેકનિકલ વર્ડ, ઓકે, તો અહીંયા આપણે એને અંગ્રેજીમાં પણ સમજી શકીએ છીએ કે એવી વ્યક્તિ કે જે ટેકનિકલ નથી, જે અત્યારની જે ટેકનોલોજી છે, અત્યારે જે જુદા જુદા સોફ્ટવેર છે, જુદા જુદા કમ્પ્યુટર પ્રોગ્રામ્સ છે, જુદા જુદા ટેકનિકલ સાધનો છે, એનાથી બહુ વાકેફ ન હોય એવું અહીંયા કસ્ટમર કહે છે કે હું આ બધી બાબતો સાથે આ જે સોફ્ટવેર પ્રોગ્રામ્સ ને આ બધું છે આની સાથે સારી રીતે કામ કરી શકતો નથી, આવું અહીંયા કહે છે. બટ આઈ થિંક, પણ હું વિચારું છું, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. ત્યાર પછી જે કસ્ટમર છે એ એવું પણ કહે છે કે હું એવું વિચારું છું કે હવે આ જે લવ પ્રોગ્રામ છે એને સ્થાપિત કરવા માટે હું તૈયાર છું. અહીંયા એક શબ્દ રેડી, અહીંયા એક શબ્દ રેડી
જેનો અર્થ આપણે જાણીએ છીએ તૈયાર. બરાબર છે. હવે આગળ, વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ? કસ્ટમર પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે કે પહેલા હું શું કરું. હવે કસ્ટમર, જેનો આપણે બેઝિક અર્થ જાણીએ છીએ કે ગ્રાહક. ઓકે, મોટાભાગે આપણે ગ્રાહક એવો એનો અર્થ કરતા હોઈએ છીએ, તો એ જ અહીંયા અર્થ છે. વધુ આગળ જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, અને અહીંયા જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે તે કહે છે, ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. લવ સ્ટોર કરતી વખતે જે પ્રથમ પગથિયું છે, જે પ્રથમ પગલું છે, એ તમારું જે હૃદય છે એને ખુલ્લું કરવાનું છે. અહીંયા કહ્યું છે ઓપન. હું હાઇલાઇટ કરું છું, ઓપન એટલે કે ખુલ્લું કરવું, મોકળું કરવું, હૃદયને મોકળા કરવાની વાત છે. ઓકે, હૃદયને મોટું કરવાની વાત છે. અહીંયા હૃદયને આપણી બોડીમાંથી બહાર કાઢીને મોટું કરવાની કે પહોળું કરવાની કે એવી કોઈ જરૂર નથી, પણ ઘણી વખતે આપણે ઉદાર દિલના બની જઈએ છીએ. ઓકે, મોકળા હૃદયના બની જઈએ છીએ, તો એની વાત અહીંયા કરવામાં આવી છે. અહીંયા આપણું જે હાર્ટ છે એ ઘણી વખત મોકળું બની જાય. ઘણી વખતે આપણા ખિસ્સામાં એટલીસ્ટ 10 જ રૂપિયા હોય અને આપણને કોઈની દયા આવી જાય તો એ 10 રૂપિયા પણ આપણે એ જે બેગર હોય એને આપી દઈએ. કેમ? કારણ કે આપણું હૃદય ખુલ્લું થઈ ગયું એ વ્યક્તિ પર. ઓકે, અથવા તો ખિસ્સામાં ચોકલેટ હોય અને કોઈ બાળકને જોઈએ, ખુશ થઈએ અને આપી દઈએ, તો આ શું છે, આપણું જે હૃદય છે ખુલ્લું થાય છે. ત્યારે આવી બધી ઘટનાઓ આપણા દ્વારા થાય છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? શું તમે તમારું જે હૃદય છે એને લોકેટ કર્યું? એટલે કે એની જગ્યા શોધી કાઢી. લોકેટ, લોકેશન, સ્થાન, એનું આ ક્રિયાપદ છે લોકેટ, જેનો અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ છે લોકેટેડ. જોઈ લેજો, લોકેટેડ. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેન? શું તમે તમારું જે હૃદય છે એનું સ્થાન નક્કી કર્યું મેડમ? હવે અહીંયા જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ જે કસ્ટમર છે એને કહે છે મેડમ. જો અહીંયા મેમ અથવા તો મેડમ. ઓકે, જેનો સ્વાભાવિક અર્થ થાય છે મોટી બેન અથવા તો બેન. ગુજરાતીમાં આપણે જો એનો અર્થ કરીએ તો આવો થાય. ઓકે, ઘણી વખતે આપણે દુકાનમાં જઈએ તો આપણા મમ્મીને જે ગ્રાહક, જે વેપારી હોય એ મોટા બેન, બેન આવા શબ્દો કહે છે. એનો અર્થ કે એ મેડમ જ કહે છે. આગળ જોઈએ. કસ્ટમર સેઝ, કસ્ટમર છે એ જવાબ આપે છે. અહીંયા યસ એટલે કે અહીંયા કસ્ટમર રિપ્લાઇઝ ફોર યસ, ઇટ મીન્સ કસ્ટમર રિપ્લાઇઝ પોઝિટિવલી. ઓકે, તો કસ્ટમર છે પોઝિટિવલી આન્સર આપે છે યસ આઈ હેવ. હા, મેં એ સ્થાન શોધી લીધું છે. મારું હૃદય ક્યાં છે એ સ્થાન મેં શોધી લીધું છે. બટ there are several programs running right now. પણ અત્યારે કેટલાક પ્રોગ્રામ ત્યાં ચાલી રહ્યા છે. રાઈટ નાવ, અત્યારે. રનિંગ એટલે કે ચાલુ છે. રન હોવું, ચાલુ હોવું. રન એટલે દોડવું પણ થાય છે. ઓકે, રનના ઘણા બધા બીજા અર્થ પણ થાય છે, પણ અહીંયા આપણે બેઝિકલી જોઈએ તો રન એટલે દોડવું, રનિંગ એટલે દોડવું, પણ અહીંયા શું છે? ચાલવું. ઓકે, there are several programs running right now. કેટલાક પ્રોગ્રામ અત્યારે એમાં ચાલુ છે. અહીંયા તમે પ્રોગ્રામ્સની સ્પેલિંગ જુઓ. આ પ્રોગ્રામ્સની જે સ્પેલિંગ છે એ સ્પેલિંગ છે જે આપણે કમ્પ્યુટરમાં
જ્યારે તમે તમારું કમ્પ્યુટર ચાલુ કરો, ઓકે, અને એના સ્ટાર્ટ મેનુમાં જાઓ, ઓકે, અને ત્યાં આગળ આ પ્રોગ્રામ્સનું સ્પેલિંગ તમને જોવા મળશે. ઓકે, આગળ બીજો પણ એક પ્રોગ્રામનો સ્પેલિંગ આવે છે. ઓકે, તો આ જે પ્રોગ્રામનો સ્પેલિંગ છે એ શાનો છે? કમ્પ્યુટર વર્લ્ડનો છે, આઈટી વર્લ્ડનો છે, ઓકે, મોબાઈલ વર્લ્ડનો છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ while they are running? જ્યારે એ પ્રોગ્રામ બધા ચાલુ હોય ત્યારે અહીંયા ઇટ એ લવ માટે વપરાય છે. ત્યારે શું લવને સ્થાપિત કરવો બરાબર છે? અહીંયા જે કસ્ટમર છે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ઓકે, એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિને પૂછે છે કે જ્યારે આ બધા જુદા જુદા પ્રોગ્રામ્સ મારા હૃદયમાં ચાલુ હોય ત્યારે જે લવ છે એને મારા હૃદયમાં ઇન્સ્ટોલ કરવો એ શું બરાબર રહેશે? આગળ જોઈએ, સ્લાઇડ બદલાય છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવે પ્રશ્ન પૂછે છે, વોટ પ્રોગ્રામ આર રનિંગ નેમ? જો અહીંયા થોડું અહીંયા એક ટેક્સ્ટ બુકની અંદર જો અહીંયા આર છે તો અહીંયા એસ હોવો જોઈએ. તો તમારી જે ટેક્સ્ટ બુક છે એ જો તમારી પાસે હોય તો અહીંયા એસ કરી દેજો, ઓકે, કારણ કે જો અહીંયા આર છે તો અહીંયા એસ હોવું જોઈએ. વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ? કયા પ્રોગ્રામ એ અત્યારે તમારા હૃદયમાં ચાલી રહ્યા છે? કયા પ્રોગ્રામ છે અત્યારે તમારા હૃદયમાં ચાલી રહ્યા છે? ઓકે, કોણ પૂછે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને પૂછે છે કે કયા કયા પ્રોગ્રામ્સ તમારા હૃદયમાં અત્યારે ચાલી રહ્યા છે. આ એક ટર્નિંગ પોઈન્ટ અહીંથી આવે છે લેસનમાં, કારણ કે હવે જે પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના વધારે છે, એટલે થોડું ધ્યાન રાખજો. બોર્ડમાં પણ ઘણી વખત પૂછાય છે, એબ્સ્ટ્રેક્ટ પૂછાય તો એની અંદર પણ અહીંયાથી પ્રશ્ન જવાબ હોય છે. ઓકે, કસ્ટમર says or answers, let me see. Let આ એક ગ્રામેટિકલ સ્ટ્રક્ચર છે, લેટ અને લેટ્સ. અને આગળ આપણે જ્યારે ગ્રામર શીખીશું ત્યારે એના વિશે વિસ્તૃત માહિતી આપીશ. અહીંયા લેટ એટલે કે દેવું, લેટ મી ઈટ મને ખાવા દે, ઓકે, લેટ મી રન મને દોડવા દે, તો અહીંયા લેટ મી સી મને જોવા દે. આઈ હેવ, અહીંયા શું કહે છે? લેટ મી સી એટલે કે મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ .exe, low esteem .exe, grudge .exe and resentment.com running right now. હવે આઈ હેવ જે કસ્ટમર છે એ કહે છે આઈ હેવ પાસ્ટ હર્ટ .exe. અહીંયા તમે જુઓ કે exe, ઓકે, કમ્પ્યુટરની અંદર ઘણી ફાઇલની પાછળ આ એક્સટેન્શન હોય છે. દાખલા તરીકે પાવર પોઈન્ટ જુઓ તો એની પાછળ જે એક્સટેન્શન છે એ કયું એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ અનુલંબન, તો એ શું લાગે છે? ડોટ પાવર પોઈન્ટની અંદર .ppt. તો ઘણી બધી તમે તમારા મોબાઈલમાં તમે ઘણા બધા જે સોંગ છે એની પાછળ તમે જુઓ તો .mp3 હોય, ઘણા બધા વિડીયો પાછળ હોય mp4, mpg, ઓકે, 3gp, ઓકે, આ બધી શું છે? વિડીયો ફોર્મેટ છે. તો એ ઘણી બધી આ બધા એક્સટેન્શન ફોર્મ છે, ઓકે, ફાઇલના એક્સટેન્શન ફોર્મ છે. તો એવું એ અહીંયા છે .exe, જેનું ફૂલ ફોર્મ છે એક્ઝિક્યુટેબલ, ઓકે, એક્ઝિક્યુટેબલ ફાઇલ, જેનું જે ફૂલ ફોર્મ છે
એ શું થાય છે? એક્ઝિક્યુટેબલ ફાઇલ. એટલે કે આ એક એવી ફાઇલ ફોર્મેટ છે, આ એક એવી ફાઇલ ફોર્મેટ છે કે જેને જે કમ્પ્યુટર છે એ રન કરી શકે એવી ફાઇલ ફોર્મેટ માટે અહીંયા .exe આવું કમ્પ્યુટરની ભાષામાં એનો પ્રયોગ થાય છે. આગળ જોઈએ, અહીંયા પાસ્ટ હર્ટ એટલે કે હર્ટ ઇન ધ પાસ્ટ, ભૂતકાળની અંદર જે દર્દ હોય એ ભૂતકાળનું દુઃખ, ભૂતકાળનું દર્દ. તો એક ફાઇલ અહીંયા જે કસ્ટમર છે એના હૃદયમાં છે, તો ફાઇલ કઈ છે? ભૂતકાળના દર્દોની, ભૂતકાળના દુઃખોની. ત્યાર પછી loesteam.exe બીજી એક ફાઇલ છે, એ છે loesteam.exe. loesteam એટલે કે નીચું મૂલ્ય અથવા તો નીચા વિચારો. ઓકે, જેને અંગ્રેજીમાં આપણે એક બીજો શબ્દ પણ કહી શકીએ છીએ કે લેસ રિસ્પેક્ટ ફોર. ઓકે, લેસ રિસ્પેક્ટ ફોર. હવે તો અહીંયા એક બીજી ફાઇલ કઈ છે કે નીચા વિચારોની ફાઇલ છે, જે મૂલ્ય છે અથવા તો જે વિચારો છે એ અહીંયા કેવા નીચા વિચારો હોય એવી એક ફાઇલ છે. હૃદયમાં જે મૂલ્ય હોય છે, તો જે વિચારો છે એ કેવા છે? નીચા છે, એવું અહીંયા કહી શકીએ. આગળ જોઈએ કે grudge.exe. ત્યાર પછી એક ફાઇલ છે, એ છે ગ્રજ એટલે કે બિટરનેસ, કટુતા, કડવાશ. ઓકે, ઈર્ષા ભાવ. ઓકે, તો અહીંયા જે ત્રીજી ફાઇલ પડી છે એ કેવી છે? આવી કટુતાની, ઈર્ષાની એક ફાઇલ પડેલી છે. એન્ડ resentment.com. ઓકે, અહીંયા .com એટલે કે જે વેબસાઇટ હોય, ઓકે, એની પાછળ આ ડોમેન નામ હોય છે com. મોટા ભાગે તમે જો yahoo.com તો com. ઓકે, એ શું છે? ડોમેન નેમ છે. ઓકે, જેનો જે ફૂલ ફોર્મ છે એ થાય છે કોમર્શિયલ, આવું એનું ફૂલ ફોર્મ થાય છે. આગળ જોઈએ, અહીંયા રિસેન્ટમેન્ટ એટલે ડિસલાઇક, અણગમો. તો અણગમાની પણ એક ફાઇલ અહીંયા પડેલી છે, રનિંગ રાઇટ નાવ. હવે આ જે કસ્ટમર કે છે એકવાર ફરી જોઈએ, લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ, લો એસ્ટીમ, આઈ હેવ પાસ્ટ .exe, લો esteem.exe, grudge.exe and resentment.com, running right now. તો કસ્ટમર કે છે કે અત્યારે જે જૂના દર્દો છે એ, ત્યાર પછી નીચા વિચારો, ઈર્ષા અથવા તો કટુતા અને અણગમાની જે ફાઇલો છે ઓલરેડી મારા હૃદયમાં પડેલી છે. હવે જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ જવાબ આપે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર્સ, રિપ્લાયઝ, એડવાઇસ પણ કહી શકીએ. નો પ્રોબ્લેમ, કોઈ વાંધો નહીં. ઓકે, અહીંયા નો પ્રોબ્લેમ એટલે કોઈ વાંધો નહીં એવો અર્થ લઈશું. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ hurt.exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. જો આપણું આ જે બોડી છે એ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. ઈશ્વરે આપણું જે આ બોડી બનાવ્યું છે એક ઓપરેટિંગ સિસ્ટમ છે. એની અંદર આપણા જે બોડી છે એનો એક પાર્ટ એ બીજા પાર્ટ સાથે જોડાયેલો છે. સ્વાભાવિક રીતે તમે જુઓ, એક નાનું ઉદાહરણ આપું, જે ડોક્ટર હોય છે એમાં ENT ડોક્ટર્સ હોય છે. ENT એટલે ઇયર, N નોઝ અને T એટલે થ્રોટ. ઓકે, નાક, કાન અને ગળાના ડોક્ટર. ઓકે, ખાલી નાકનો નહીં હોય, ખાલી ગળાનો નહીં હોય, ખાલી કાનનો નહીં હોય. ઓકે, નાક, કાન અને ગળા. કેમ કે આ ત્રણ જે પાર્ટ છે ઇન્ટરકનેક્ટેડ છે. આના કારણે તમને ગળું દુખે તો કાનમાં દુખવાની સંભાવના છે. જો શરદી થાય તો એના કારણે ગળામાં દુખે છે. ઓકે, તો આ વસ્તુ
સ્વાભાવિક રીતે થાય છે. કેમ? કારણ કે આપણી આ જે બોડી એટલે કે આપણી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના બધા જ પાર્ટ્સ એ એકબીજા સાથે જોડાયેલા છે. આપણે હવે આ જે લેસન છે ત્યાં છીએ કે લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ એટલે કે કાઢી નાખવું, રિમૂવ કરવું. લવ કે જે હાલમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે તમારી તેમાંથી ઓટોમેટિકલી જ એટલે કે સ્વયં સંચાલિત રીતે જે પાસ્ટ હર્ટ, જે ભૂતકાળના દર્દો છે એને કાઢી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમનન્ટ મેમરી. જો જે મેમરી છે, જે મેમરી એટલે કે યાદશક્તિ એ બે પ્રકારની હોય છે, પરમેનન્ટ મેમરી, ટેમ્પરરી મેમરી. ઓકે, ઘણી બધી બાબતો આપણી લાઈફમાં એવી બધી બને છે કે એ આપણી પરમેનન્ટ મેમરીમાં જતી રહે છે. જે આપણે નાના હતા ત્યારથી માંડીને અત્યાર સુધી ઘણું બધું આપણને એવું ને એવું આખા ઇન્સિડન્ટ્સ યાદ છે, પણ ઘણી બધી બાબતો એવી છે જે ટેમ્પરરી મેમરીમાં હોય છે, આપણે જલ્દીથી ભૂલી જઈએ છીએ. તો અહીંયા જુઓ કે ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, અને એ તમારી જે પરમેનન્ટ મેમરી છે, જે કાયમી યાદશક્તિ છે ત્યાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. જો આ જે પાસ્ટ હર્ટ છે એ તમારી પરમેનન્ટ મેમરીમાં રહેશે, પણ હવે જે લવ છે એણે એને એકવાર કાઢી નાખ્યા છે, એટલે ટૂંકમાં જે પાસ્ટ હર્ટ છે રહેશે ખરું, ઓકે, પણ એ રિસાયકલિંગ બિનમાં હોય એવી રીતે એ તમારા જે બીજા પ્રોગ્રામ્સ છે એને ડિસરપ્ટ નહીં કરે, ખલેલ નહીં પહોંચાડે, વિક્ષેપ નહીં કરે. ઓકે, ડિસરપ્ટ ખલેલ પહોંચાડવી, વિક્ષેપ કરવો. લવ વિલ eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe. Love will eventually, જો આ જે ફળ છે eventually, એને eventually જ વાંચજો, eventually વાંચતા નહીં. ઓકે, love will eventually override lowesteem.exe with a module of its own called highesteem.exe. પાસવર્ડનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે લો એસ્ટીમની વારી આવે છે. જે લો એસ્ટીમ છે ત્યાં આગળ જ્યારે લવ આવી જાય છે ઓપરેટિંગ સિસ્ટમમાં, ત્યારે શું થાય છે, એનું જે અપગ્રેડેડ lowesteem.exe નું જે અપગ્રેડેડ વર્ઝન છે એ કયું છે, highesteem.exe, એ ત્યાં આવી જાય છે. ઓકે, અહીંયા ઓવરરાઇટ એટલે અહીંયા રિપ્લેસ કરવું એવું નથી કે લો એસ્ટીમની જગ્યાએ હાઈ એસ્ટીમ આવી જાય છે એવું નથી, પણ શું થાય છે, જે લો એસ્ટીમ છે એ વર્ઝન અપડેટેડ થાય છે અને ત્યાં આગળ શું આવી જાય છે, હાઈ એસ્ટીમ. આ બાબત યાદ રાખવાની. ઓવરરાઇડ ડઝ નોટ મીન કે રિપ્લેસ કરવું, પણ શું થાય છે, અપડેટ થઈ જાય છે એવું અહીંયા સમજવાનું છે. એટલે કે જે નીચા વિચારો છે, નીચું મૂલ્ય છે, લેસ રિસ્પેક્ટ છે, આની જગ્યાએ શું આવી જાય છે, હાઈ એસ્ટીમ એટલે ઉચ્ચ વિચારો, ઊંચું મૂલ્ય આવી જાય છે. એટલે કે સીધી રીતે આપણે સમજીએ કે અપડેટેડ થઈ જાય છે, અપગ્રેડ પણ થઈ જાય છે. However, you have to completely turn off grudge.exe and resentment.com. શું કહે છે કે તમારે કોઈ પણ રીતે તમારી અંદર જે ગ્રજ છે, જે કટુતા છે, બીજા માટેનો જે ઈર્ષા ભાવ છે, એને સંપૂર્ણપણે, અહીંયા લખ્યું છે કમ્પ્લીટલી તમારે શું કરવું પડશે, ટર્ન ઓફ, બંધ કરી દેવું પડશે. એન્ડ resentment.com, બે બાબતને તમારે કમ્પ્લીટલી બંધ કરી દેવી પડશે, સંપૂર્ણપણે બંધ કરી દેવી પડશે. એક છે ગ્રજ એટલે કે જે ઈર્ષા ભાવ, કટુતા ભાવ, બિટરનેસ હોય તમારામાં એ, અને બીજું છે રિસેન્ટમેન્ટ એટલે કે તમારામાં કોઈ બીજી વ્યક્તિ પ્રત્યે જે અણગમાની લાગણી હોય એને સંપૂર્ણપણે તમારે બંધ કરી દેવી પડશે, તમારા હૃદયમાંથી કાઢી નાખવી પડશે.
those programs prevent love from being properly installed. જો અહીંયા આ જે મેઇનલી આ 4 પ્રોગ્રામ તો છે જ, પણ એમાં આ જે મેઇન 2 પ્રોગ્રામ ગ્રજ અને રિસેન્ટમેન્ટ, આ 2 પ્રોગ્રામ એવા છે જે લવ પ્રોગ્રામને તમારી જે હાર્ટ છે, તમારી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એની અંદર પ્રોપરલી યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવા દેતા નથી. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પછી જે કસ્ટમર છે એને પૂછે છે કે શું તમે તેને બંધ કરી દેશો? કસ્ટમર સેઝ, જે કસ્ટમર છે જવાબ કહે છે આઈ ડોન્ટ નો. જે કસ્ટમર છે એ રિપ્લાઇઝ, બરાબર, એટલે કે જવાબ આપે છે આઈ ડોન્ટ નો, હું જાણતી નથી. હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, એમને કેવી રીતે બંધ કરવાના? કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને કહેશો કે કેવી રીતે બંધ કરવાના? જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ આન્સર આપે છે માય પ્લેઝર. અહીંયા પ્લેઝર એટલે કે ખુશી, આનંદ. જે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કહે છે મને ખુશી છે, હું ખુશ છું. ઓકે, મારા આનંદે અથવા તો મારી ખુશીએ ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારું જે સ્ટાર્ટ મેનુ છે ત્યાં જાઓ એન્ડ ઇન્વોક forgiveness.exe. અહીંયા ઇન્વોક ક્રિયાપદ છે, એનું પાસ્ટ ફોર્મ પાસ્ટ પાર્ટિસિપલ છે, ઇન્વોક. શું કહે છે? ઇન્વોક એટલે કે આહવાન કરવું, બોલાવવું. જે ફર્ગિવનેસ છે, ફર્ગિવનેસ એટલે કે માફી આપવી, માફી આપવાની જે ફાઇલ છે એનું તમે આહવાન કરો, એને બોલાવો. એ જે ફાઇલ છે એને હવે તમારે એક્શનમાં લાવવાની છે. Do this as many times as necessary until grudge.exe and resentment.com have been completely erased. શું કહે છે? Do this as many times as necessary. Necessary એટલે જરૂર હોય, જેટલી વખત જરૂર હોય એટલી વખત, જ્યાં સુધી ગ્રજ એટલે કે કટુતાનો ભાવ, ઈર્ષાનો ભાવ અને બીજું અણગમાનો ભાવ, આ બંને ભાવ જ્યાં સુધી પૂરેપૂરા નીકળી ન જાય, ઇરેજ ન થઈ જાય, ત્યાં સુધી બને તેટલી વાર આ કરો. Customer, okay, I am done. હા, મેં કરી લીધું. કસ્ટમર છે એવું કરે છે કે બને એટલી વખત જે વ્યક્તિ માટે ઈર્ષા હતી, જે વ્યક્તિ માટે અણગમો હતો, એને બની એટલી વખત માફી આપે છે અને પછી કહે છે કે મેં એવું કર્યું. અને પછી કહે છે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી. અને પછી એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે જે પ્રેમ છે એણે એની જાતે સ્વયં રીતે ઇન્સ્ટોલ થવાનું, સ્થાપિત થવાનું શરૂ કરી દીધેલું છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ નોર્મલ કહેવાય? શું આ સામાન્ય કહેવાય? જો અહીંયા આ શબ્દ છે નોર્મલ. તમને એક્ઝામમાં જો એક્સ્ટ્રેક્ટની અંદર ઉપરથી પ્રશ્નનો જવાબ પૂછવામાં આવે તો કોઈ વખતે પૂછાઈ શકે કે નોર્મલનો એન્ટોનિમ શું છે અથવા તો ઓપોઝાઇટ વર્ડ શું છે, એનો વિરોધાર્થી શબ્દ શું છે, તો એ છે એબનોર્મલ. આ જે વર્ડ છે નોર્મલ, એની આગળ તમે આલ્ફાબેટ એ અને બી લખી દો એટલે એક શબ્દ બને છે. એ ને બી એડ કરો એની આગળ અહીંયા, એટલે શું થશે? એબનોર્મલ.
એવો શબ્દ બને છે. તો એ શું છે? નોર્મલનું વિરોધાર્થી છે. એ જરા નોટ ડાઉન કરી લેજો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ આન્સર્સ યસ ઇટ ઇઝ. હા, તે નોર્મલ છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે હા, લવ ઓટોમેટિકલી ત્યાં આગળ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય જ્યારે રિસેન્ટમેન્ટ અને ગ્રજ એટલે કે કટુતા અને જે અણગમાનો ભાવ છે એકવાર નીકળી જાય એટલે લવ ઓટોમેટિકલી ત્યાં આગળ ઇન્સ્ટોલ થવાનું ચાલુ થઈ જાય. યુ શુડ રિસીવ અ મેસેજ that says it will reinstall for the life of your heart. ત્યાર પછી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને કહે છે કે તમને એક મેસેજ મળવો જોઈએ. યુ શુડ રિસીવ અ મેસેજ that says કે જે તમને કહે it will reinstall for the life of your heart. તમારું જે હૃદય છે એની લાઈફ માટે, તમારું જે હૃદય છે એની તંદુરસ્તી માટે, એના જીવન માટે જે લવ છે એ ફરીથી તમારે ઇન્સ્ટોલ કરવો પડશે. ડુ યુ સી ધેટ મેસેજ? શું તમને એવો મેસેજ મળ્યો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર્સ પોઝિટિવલી યસ આઈ ડુ. જો અહીંયા યસ એટલે કે આન્સર્સ પોઝિટિવ. ઓકે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર્સ યસ આઈ ડુ. હા, મને તે મેસેજ મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? શું જે લવ પ્રોગ્રામ છે એ સંપૂર્ણ રીતે ઇન્સ્ટોલ થઈ ગયો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ આન્સર્સ યસ, હા, બટ રિમેમ્બર ધેટ, પણ તે યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. તમારી પાસે જે પ્રોગ્રામ છે એ ફક્ત બેઝ પ્રોગ્રામ છે, એ એક પાયાનો પ્રોગ્રામ છે. ઓકે, મોટા ભાગે તમે આજે શબ્દ બેઝ ઓકે, મૂળ પ્રોગ્રામ છે. તમે મૂળ શબ્દ જુઓ કે લવ. ઓકે, લવ એક બેઝિક વર્ડ છે, પ્રેમ એ એક બેઝિક વર્ડ છે, પણ એના વળી પાછા જુદા જુદા ફોર્મ્સ છે કે યુ હેવ લવ ફોર યોર સિસ્ટર, યુ હેવ લવ ફોર યોર પેરેન્ટ્સ. તમને તમારા મમ્મી પપ્પા માટે પ્રેમ હોય, બાળકો માટે પ્રેમ હોય, બાળકો માટે તમને નહીં અમને પ્રેમ હોય, માફ કરજો. ત્યાર પછી તમને તમારા દાદા દાદી પ્રત્યે પ્રેમ હોય, તમારા દાદા દાદીને તમારી માટે પ્રેમ હોય. ઓકે, તો આ જે બધી લવના જે ફોર્મ્સ છે એવા ડિફરન્ટ ફોર્મ છે. હસબન્ડ વાઈફ વચ્ચેનો લવ. ઓકે, આ શું છે? બધા જુદા જુદા લવના ફોર્મ્સ છે. યુ નીડ, તો અહીંયા આ જે બેઝ પ્રોગ્રામ એ જે લવનું જે મેઇન ફોર્મ છે એની માટે કહ્યું છે, અને મોટા ભાગે દરેકમાં જે બેઝિક ફોર્મ છે લવનું એ તો હોય છે, પણ ઘણી વખતે અહીંયા આ લેસન એ ખરેખર બાળકોને અત્યારે તમે જુઓ તો આ જે લવ વર્ડ છે એને સમજવો બહુ જરૂરી છે. અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ ગાઈડ જેવા છે, અને એઝ અ ગાઈડ એ પેરેન્ટ્સની જેમ ગાઈડ છે, ટીચરની જેમ ગાઈડ છે. તમારા ગાઈડ પર તમારા પેરેન્ટ્સ છે, ટીચર્સ છે, એ ગાઈડ કરે છે. એ જ રીતે અહીંયા કસ્ટમરને ગાઈડ કરે છે. ઓકે, તો આ થોડું સમજવાનું છે તમારે કે જે બેઝ પ્રોગ્રામ લવનો અને એના વળી પાછા જુદા જુદા ફોર્મ્સ. તો કયો પ્રેમ તમારી માટે સારો છે પછી તમારે નક્કી કરવાનું. પેરેન્ટ્સ તમને ગાઈડ કરે છે કે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ ઇટ ઇઝ ગુડ લવ,
દાદા દાદી માટેનો તમારો પ્રેમ, ઓકે, ગુડ લવ, ઓકે. પણ જે દુનિયામાં જુદા જુદા ઇન્સિડન્ટ થાય છે, જુદા જુદા બનાવો ને આ, ઓકે, તમે હવે ધીમે ધીમે મોટા થઈ રહ્યા છો, આ બધી બાબતોથી સાવચેત રહો, એની માટે આ પાઠ મૂકેલો છે. યુ નીડ ટુ begin connecting to other hearts in order to get the upgrades. So, you need to begin connecting to other hearts in order to get the upgrades. શું કહે છે? To need એટલે જરૂર હોય, તમારે જરૂર છે. To begin connecting to other hearts, જે બીજા હૃદયો છે એની સાથે જોડાણ કરવાનું. In order to get the upgrades, તમારું જે તમારા હૃદયમાં જે લવ અપગ્રેડ છે એને અપગ્રેડ કરવા માટે તમારે જે બીજા હૃદયો છે એને સાથે જોડાણ કરવાની જરૂર છે. કારણ કે તો જ તમને જે પ્રેમ છે એની નવી અનુભૂતિ થાય. જો તમે મમ્મી પપ્પા સાથે તમારું હૃદય જોડાયેલું નથી તો તમને કેવી રીતે અનુભવ થશે કે તે તમને પ્રેમ કરે છે? તો એની માટે મમ્મી પપ્પાના હૃદય સાથે તમારું હૃદય જોડાયેલું રહે એ બહુ જરૂરી છે. તો જ તમને તમારું જે પેરેન્ટ્સ તરફથી જે અપગ્રેડ્સ આવે છે લવના એ તમને ખ્યાલ આવે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઉપ્સ. જો અહીંયા જે ઉપ્સ આ જે છે એ એક દિલગીરી વ્યક્ત કરતો શબ્દ છે, સોરી બતાવવા માટેનો શબ્દ છે, ઓકે. એ જ રીતે તમે જાવાની અંદર પણ તમને આ શબ્દ જોવા મળશે. 12માની અંદર જાવા આવે છે કમ્પ્યુટરમાં, તો એની અંદર પણ આ શબ્દ જોવા મળશે. અને જો જાવાની બાબતમાં જોઈએ તો એનું ફૂલ ફોર્મ થાય છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામ્સ, ઓકે. પણ એ અહીંયા ધ્યાનમાં નથી લેવાનું. આપણે અહીંયા લેવાનું છે કે ઉપ્સ એ એક દિલગીરી વ્યક્ત કરતો શબ્દ છે. કસ્ટમર દિલગીરી વ્યક્ત કરે છે અને પછી કહે છે કે અરે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, મને એક ભૂલ સંદેશો મળ્યો. વોટ શુડ આઈ ડુ, હું શું કરું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ક્વેશ્ચન્સ એમને પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ કસ્ટમરને પૂછે છે વોટ ડઝ ધ મેસેજ સે, એ જે મેસેજ છે એ શું કહે છે? કસ્ટમર્સ રિપ્લાયસ, કસ્ટમર છે રિપ્લાય આપે છે અને પછી કહે છે એરર 412. જો શું કહે છે અહીંયા 412 નંબરનો આ ભૂલ છે એવું સંદેશો બતાવે છે. અને 412 નંબરની ભૂલ એનો અર્થ શું થાય છે? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ. આ જે લવ પ્રોગ્રામ છે એ ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ ઉપર, તમારી બોડીના જે ઇન્ટરનલ ભાગો છે એની ઉપર કામ કરતો નથી. બોડીના જે ઇન્ટરનલ ભાગો છે, ઓકે, એની ઉપર કામ કરતો નથી. કિડની ઉપર, ઓકે, લવ પ્રોગ્રામ અસર કરતો નથી. લંગ્સ, ફેફસા ઉપર અસર કરતો નથી. આંતરડા ઉપર અસર કરતો નથી. ઓકે, સ્પાઇન પર અસર કરતો નથી. ઓકે, વોટ ડઝ ધેટ મીન? તેનો અર્થ શું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિપ્લાયસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે ડોન્ટ વરી મેડમ, ચિંતા ન કરશો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય મુશ્કેલી છે. ઇટ મીન્સ ધેટ, અહીંયા મીન એટલે કે અર્થ, એનો અર્થ થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. જે લવ પ્રોગ્રામ છે એ ફક્ત જે બહારના હૃદય છે એની ઉપર જ કામ કરવા માટે છે, સેટ કરવામાં આવેલો છે. ઓકે, એ કિડની ઉપર કામ કરવા માટે તૈયાર થયો નથી. ઇન્ટરનલ કોમ્પોનેન્ટ છે. ઓકે, ઇવન તમારું પોતાનું હૃદય એ પણ ઇન્ટરનલ કોમ્પોનેન્ટ છે, તમારી બોડીની અંદર રહેલું છે.
તો તમારા પોતાના હૃદય ઉપર પણ કામ કરવા માટે નથી. ઓકે, પોતાને પ્રેમ કરવાની વાત અહીંયા નથી, એ તો બધા કરતા જ હોય છે. હવે પણ અહીંયા શું છે? ઇટ ઇઝ અબાઉટ શેરિંગ લવ. ઓકે, હવે અહીંયા લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. ઓકે, જે લવ પ્રોગ્રામ છે એ જે બીજાના હૃદય છે, ઓકે, એની ઉપર ચલાવવા માટે સેટ કરવામાં આવેલો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. ઇટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. પણ એ તમારા હૃદય પર કામ કરતો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. જોઈ, જે લવ પ્રોગ્રામ છે એ શું છે? કોમ્પ્લિકેટેડ જે પ્રોગ્રામિંગની બાબતો હોય એવું એક છે. ઘણી વખત આપણે શબ્દ સાંભળીએ છીએ, nobody can understand the love, love is blind. ઓકે, આ બધા જે ઘણી બધી કોટેશન છે એ સમજણ પડતી નથી. કેમ? કારણ કે જે લવ વર્ડ છે એ આપણે સમજીશું. એક એની કોઈ વ્યાખ્યા પણ ઘણી વખતે કોઈ વ્યાખ્યા આપે તો પણ પૂરી લાગતી નથી. હવે આ જે લવ પ્રોગ્રામ છે એની માટે અહીંયા શું કહ્યું છે? જે કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ હોય છે એમાંનો એક હોય એવું છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, અહીંયા ટર્મ જુદી જુદી, અહીંયા ટર્મ એટલે કે પારિભાષિક શબ્દ જોઈ લેજો. આ જે ટર્મ શબ્દ છે ને, ટર્મ ઇટ ડઝ નોટ મીન વર્ડ્સ લેજો. એનો અર્થ શબ્દ એવું નહીં લેજો. વર્ડ એટલે શબ્દ થાય છે, ટર્મ એટલે શું થાય છે? પારિભાષિક શબ્દ. તમે જુઓ, પારિભાષિક શબ્દ એટલે સિમ્પલી તમે જુઓ કે આપણે ઘણા બધા જુદા જુદા વિષયોમાં એના સ્પેશિયલ વર્ડ્સ હોય છે. દાખલા તરીકે એની સ્પેશિયલ ડિક્શનરી પણ હોય છે. દાખલા તરીકે કમ્પ્યુટરની ડિક્શનરી જુઓ તો એની અંદર તમને પ્રોગ્રામિંગ, સોફ્ટવેર, હાર્ડવેર, CPU, ઓકે, મોનિટર, આ જ બધા વર્ડ્સ જોવા મળે. ઓકે, એની અંદર રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ, આવા વર્ડ બિલકુલ નહીં હોય. એટલે કે સિમ્પલી પેલું શું છે? તો એ કમ્પ્યુટરની એક પારિભાષિક ડિક્શનરી છે, એની અંદર એના જ શબ્દો હોય. ઓકે, બીજી રીતે સમજીએ તો પારિભાષિક શબ્દ, દાખલા તરીકે આપણે જે ઝાડ છે તો ઝાડનું થડ એની માટે આપણી માટે તમે વિજ્ઞાનમાં જુઓ તો એની અંદર શબ્દ કયો છે? થડ માટે વિજ્ઞાનમાં પ્રકાંડ. તો જે પ્રકાંડ છે એ શું થયું? પારિભાષિક શબ્દ. ઓકે, આપણે એ જ રીતે ગુજરાતીમાં આપણે શબ્દ લઈએ કે બીઓ, સીડ એટલે કે બીઓ, પણ એની માટેનો વિજ્ઞાનમાં કયો શબ્દ છે? બીજ. તો બીજ શું થયું? પારિભાષિક શબ્દ. એ શું છે? ટર્મ. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પણ નોન ટેકનિકલ ટર્મ્સમાં ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે તમારા પોતાના મશીનને, તમારે જે પોતાનું આપણી બોડી એ આપણું મશીન છે એને પ્રેમ કરવો પડશે બિફોર ઇટ કેન લવ અધર્સ. એ બીજાને પ્રેમ કરે એ પહેલાં, આપણે બીજાને પ્રેમ કરીએ એ પહેલાં આપણી માટે પણ થોડો પ્રેમ હોવો જોઈએ. કસ્ટમર, સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે કસ્ટમર છે એ પૂછે છે, સો વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ સામે સમજાવતા પૂછે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ?
શું કહે છે? કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? પોતાની જાતનો સ્વીકાર કરવો. શું તમને કોઈ પોતાની જાતનો સ્વીકાર કરવો, સેલ્ફ એક્સેપ્ટન્સ નામની કોઈ ડિરેક્ટરી દેખાય છે? જો ઘણા લોકો પોતાની જાતનો સ્વીકાર કરી શકતા નથી અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે માણસની લાઈફ. એવું થાય કે પેલાને ડાન્સ આવડે છે, મને ડાન્સ આવડતો નથી, એટલે ડાન્સમાં હું ડોબો છું, એવું સ્વીકારે છે. એટલે કે એ જે પોતાની જાત જેવી છે એવી જે સ્વીકારવાની તાકાત હોય છે એ ઘણા લોકોમાં હોતી નથી. તો અહીંયા એ બાબત પણ માણસમાં હોવી બહુ જરૂરી છે કે આપણે જેવા છીએ એવા કે પોતાની જાતને સ્વીકારવાની તાકાત હોય છે. ઓકે, કદાચ કોઈ વિષય નથી આવડતો તો એ બરાબર છે, બીજો વિષય આવડે છે. ઓકે, નોબડી ઇઝ પરફેક્ટ ઇન ધ વર્લ્ડ. દુનિયામાં કોઈ પણ પૂર્ણ હોતું નથી. કોઈનામાં કંઈ વધારે હોય, કોઈનામાં કંઈ ઓછું હોય. કસ્ટમર રિપ્લાઇઝ પોઝિટિવલી. કસ્ટમર હકારાત્મક જવાબ આપે છે. યસ, આઈ હેવ ઇટ. હા, મારી પાસે તે છે. શું? જે સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી છે મળી ગઈ હવે કસ્ટમરને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. એક્સલન્ટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ કસ્ટમરને હવે કહે છે કે એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. શું કહે છે? યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. બીજી વાર જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ કહે છે એક્સલન્ટ, બહુ સરસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. એનો અર્થ એવો સમજવાનો અહીંયા કે તમે બહુ સરસ પ્રતિભાવ આપી રહ્યા છો. કસ્ટમર કહે છે થેન્ક યુ. કસ્ટમર કહે છે તમારો આભાર. ઓકે, આ સ્લાઇડ ઉપર આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, યુ આર વેલકમ. તમને ભલે પધાર્યા. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપીંગ ધેમ. શું કહે છે? જે નીચેની ફાઇલ છે એની પર ક્લિક કરો, માઉસથી આપણે જે ક્લિક કરીએ છીએ, એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. જે નીચેની ફાઇલ છે એની પર ક્લિક કરો અને જે માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે એની અંદર એને કોપી કરો. હવે આ જે ફાઇલ છે જેને કોપી કરવાનું કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ કહે છે એ કઈ છે? ફોરગીવ સેલ્ફ ડોટ ડોક. જે વર્ડ ડોક્યુમેન્ટ હોય એનું જે એક્સટેન્શન છે એ કયું છે? DOC ડોક. ઓકે, ડોક્યુમેન્ટ. અહીંયા એક ડોક્યુમેન્ટ છે ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરો. સેલ્ફ એસ્ટીમ. ઓકે, અહીંયા .txt. અહીંયા બીજું એક એ છે, એમાં શું છે? સેલ્ફ એસ્ટીમ નામની એક ટેક્સ્ટ છે, એની વાત થઈ છે. રિયલાઇઝ વર્થ .txt. ત્યાર પછી બીજી એક ફાઇલ છે, એ પણ ટેક્સ્ટના ફોર્મમાં છે, એન્ડ ગુડનેસ ડોટ ડોક. અને જે ત્યાર પછી જે ફાઇલ છે એ કઈ છે? ગુડનેસ ડોટ ડોક. એ પણ એક ડોક્યુમેન્ટ ફાઇલ છે. તો અહીંયા એક તો ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરવાનું છે, એ કોપી કરવાનું છે. ત્યાર પછી સેલ્ફ એસ્ટીમ એટલે કે પોતાની જાત માટેની જે માન છે એની વાત અહીંયા છે. ઓકે, ત્યાર પછી રિયલાઇઝ વર્થ એટલે કે પોતાની જાતનું મૂલ્ય. આની જે ફાઇલ છે પોતાનું જાતનું મૂલ્ય, વધુ મૂલ્ય આંકવાનું, એની જે ફાઇલ છે એને. અને ત્યાર પછી ગુડનેસ એટલે કે જે ભલમન સાયનું જે ફાઇલ છે એને. આ 4 ફાઇલને કોપી કરવાની છે માય હાર્ટની અંદર, પોતાના હૃદયની જે ફાઇલ છે એમાં. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ
ફાઇલ શું કહે છે, જે સિસ્ટમ છે, જે લવ પ્રોગ્રામ જે સિસ્ટમ છે એ શું કરશે, જે જુદી પડતી જે ફાઇલો છે એને એનું જે અપગ્રેડેડ વર્ઝન છે એ ઓટોમેટિક જ લાવી દેશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. હવે જે પેચ એટલે થીગડું મારું પણ થાય છે. ઓકે, તો અહીંયા શું કહે છે, અહીંયા પેચ એટલે બીજો એક એનો અર્થ થાય છે ભેગા કરવું. આ જે શબ્દ છે પેચ, ઓકે, એટલે ભેગા કરવું. શું કહે છે, હવે જે બીજી ફાઇલો હોય એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, જે ફોલ્ટી પ્રોગ્રામિંગ વાળી જે ફાઇલો હોય એને ભેગી કરશે જે સિસ્ટમ છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. Okay. Also, you need to delete selfcritic.exe from all directories. શું કહે છે, ક્રિટિક વિવેચન કરવું, ઓકે, ટીકા કરવી એવું પણ થાય. તો પોતે જે સેલ્ફ ક્રિટિક આપણામાં જે વિવેચન કરવાની, જે ટીકા કરવાની જે ફાઇલ છે એ તમારે અહીંયા જે બધી ડિરેક્ટરી છે એની અંદરથી ડિલીટ કરી મૂકે. કે મોટા ભાગના જે પ્રોબ્લેમ્સ છે લાઈફમાં એને કારણે જ થાય છે કે આપણે બીજા કોઈની ટીકા કરીએ ત્યાંથી ઈર્ષા આવે છે, સામેવાળાને આપણી પર ઈર્ષા થાય, આપણા મનમાં એની માટે ઈર્ષા થાય. ઓકે, બિટરનેસનો ભાવ સામેવાળામાં જાગે, આપણામાં પણ જાગે, ડિસલાઇક પણ તો જ પેદા થાય. એટલે આ જે સેલ્ફ ક્રિટિકની જે ફાઇલ છે એ ડિલીટ કરવાની છે. તો યુ નીડ ટુ ડિલીટ, અહીંયા નીડ ટુ ડિલીટ, તો તમારે એને ડિલીટ કરવાની જરૂર છે. સેલ્ફ ક્રિટિકની ફાઇલ છે એને. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલિંગ બિન આફ્ટરવર્ડ્સ ટુ મેક શ્યોર, ત્યાર પછી જે રિસાયકલિંગ બિન છે એને પણ એ ખાતરી આપવા માટે ખાલી કરી નાખો કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. કે આ જે બધી ફાઇલ છે એ ઘટી રહી છે, જે સેલ્ફ ક્રિટિકની જે ફાઇલ છે એ ઘટી રહી છે અને એન્ડ નેવર કમ્સ બેક, અને પાછી ના આવે. કસ્ટમર ગોટ ઇટ, ઓકે, કરી લીધું. હાય, ત્યાર પછી કહે છે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. જો અહીંયા નીટ ફાઇલ્સ એકદમ ચોખ્ખીને શુદ્ધ ફાઇલથી મારું હૃદય છે એ હવે ભરાઈ રહ્યું છે. ફિલિંગ, ટુ ફીલ, ટુ ફીલ, ભરાવ, એનું પાસ્ટ પાર્ટિસિપલ છે ફિલ્ડ. smile.mpg, ઓકે, એમપીજી એક્સટેન્શન વાળી સ્માઇલ નામની ફાઇલ છે, ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. ઓકે, આપણું જે બોડીનું જે મોનિટર છે એ કયું છે, આપણો ફેસ, અને એ ફેસ ઉપર હવે કઈ ફાઇલ આવે છે, smile.mpg, એટલે કે હવે સ્માઇલ આવી રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, એ બતાવે છે કે warmth.com, હૂંફ, પીસ, વોર્મથ, હૂંફ, પીસ, શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. અહીંયા કન્ટેન્ટમેન્ટ, સંતોષ, વોર્મથ, હૂંફ, પીસ, શાંતિ આર કોપિંગ themselves all over my heart. એ મારા આખા આ જે ત્રણ ફાઇલ છે એ મારા આખા હૃદયની અંદર હવે કોપી થઈ રહી છે. ઓકે, એક તો હૂંફ, શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ. આ ત્રણ ફાઇલ હવે કોપી થઈ ગઈ. દરેક માણસને આ ત્રણ વસ્તુ મળી જાય એટલે ખુશ જ હોય. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ, તો લવ છે એ હવે ઇન્સ્ટોલ થઈ ગયો છે. એન્ડ રનિંગ, અને એ જે લવ પ્રોગ્રામ છે એ હવે ચાલુ પણ છે મારામાં. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ from here. Okay, you should be able to handle it from here. અહીંયા જે શબ્દ here એનો વિરોધાર્થી થાય છે there. here એટલે અહીંયા, there એટલે ત્યાં, એ જરા યાદ રાખજો. you should be able to handle it from here. તમે આ જે લવ પ્રોગ્રામ, you should be able
તમે આ જે લવ પ્રોગ્રામ છે એને હેન્ડલ કરવા માટે એબલ હોવા જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો, હું જાઉં એ પહેલા બીજી એક બાબત. ઓકે, કસ્ટમર યસ, હા, પ્રશ્ન સાથે જવાબ આપે છે. યસ, હા, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. સેલ્સ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે, જવાબ આપે છે. લવ ઇઝ ફ્રીવેર. લવ એક નિઃશુલ્ક મળતી વસ્તુ છે, મફત મળતી બાબત છે, એક ફ્રીવેર છે. ઓકે, એટલે કે મફત મળતું સોફ્ટવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ, એને આપવાની ખાતરી કરી લો. એન્ડ ઇઝ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, અને તમે જેને પણ મળો છો એને એના જુદા જુદા સ્વરૂપો આપો. ઓકે, મમ્મી પપ્પાને તમે એ પ્રમાણે તમારા પ્રેમનું સ્વરૂપ આપો. તમારા મિત્ર માટેને જે પ્રેમ છે એનું સ્વરૂપ બદલાઈ જાય છે. તમારા ભાઈ માટે પ્રેમનું સ્વરૂપ બદલાઈ જાય છે તમારું. તો આ જે જુદા જુદા મોડ્યુલ્સ છે, ઓકે, સ્વરૂપો છે, મોડ્યુલ્સ સ્વરૂપો. તો આ જે જુદા જુદા સ્વરૂપો છે, જેને મળો એને આપો આ જુદા જુદા સ્વરૂપો લવના. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, અને એ લોકો પણ એવી જ રીતે બીજા લોકો સાથે શેર કરશે. શેર એટલે વહેંચવું. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, અને એ લોકો આવી જ રીતે એકદમ જે સ્વચ્છ પ્રેમના સ્વરૂપો છે એ તમને પાછા આપશે. રિટર્ન પાછું આપવું, એ તમને પાછા આપશે. કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે, આઈ વિલ, હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી મદદ માટે આભાર.